देश के राज्यની અંદર આપણે અવારનવાર ધર્માંતરણ બાબતે આપણે એકબીજા લોકોને બબાલ કરતા જોયા છે। ચૂંટણી આવે છે ત્યારે આ મુદ્દો ખૂબ ગુંજતો હોય છે, પણ હવે ધર્માંતરણ મુદ્દે હવે નીતિન પટેલ છે તે મેદાનમાં આવ્યા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી કે તેમણે ધર્માંતરણ બાબતે હવે ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજને આડે હાથ લીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મહેસાણાની અંદર એક કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમની અંદર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તે હાજર હતા। અવારનવાર આપણે નીતિન પટેલને સાંભળ્યા છે કે અલગ અલગ મુદ્દે છે એ સમાજ હોય કે પછી જે સત્તા પક્ષો એમને ટકોર કરતા હોય છે, અને હવે આ જ બાબતે જ્યારે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની એક સાધારણ સભા હતી અને તેમાં જ એમણે નિવેદન આપ્યું છે કે આપણે દિવસે ને દિવસે ઘટતા જઈ રહ્યા છીએ, આપણામાં વિભાજન થઈ રહ્યું છે, ખ્રિસ્તીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ મારફતે ખબર પડી છે કે છેલ્લા 25, 30 કે 40 વર્ષથી આપણે ધીમે ધીમે વિભાજન થતા આપણને દેખાઈ રહ્યા છીએ। ખ્રિસ્તીઓની સંખ્યા છે એ વધતી જાય છે, એમની વસ્તી પણ વધતી જાય છે। સાથે સાથે ખ્રિસ્તીઓને અને મુસલમાનોને સીધી રીતે જોડવાની જરૂર નથી, એ આખો એક અલગ વિષય છે। એક આતંકવાદીઓનો પક્ષદળ છે, દેશદ્રોહીઓનો પક્ષદળ છે, તો બીજી રીતે ઘણા ફોસલાવી હાથ ફેરવી પટાવીને ધર્માંતરણ કરાવનારા લોકો છે। એટલે સૌથી પહેલા તો નીતિન પટેલને સાંભળીએ કે તેમણે ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મને લઈને શું કહ્યું છે। ડોક્ટર કે બીપી છે એટલે પેલા રાતે ઊંઘ ના આવે, અને જે ભણેલો ગણેલો ના હોય, મજૂરી કરી ઘસઘસાટ ઊંઘી જતો હોય ને, બીપીની ચિંતા નહીં, સુગરની ચિંતા નહીં, કશાની ચિંતા નહીં, પણ ખબર પડે એટલા આપણે ચિંતા થાય। એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે, સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। મુસલમાનો વળી એક જુદો વિષય છે, ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી, બે અલગ વિષયો છે। એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ એ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે। કપડાં આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે। એટલે આ બે પરિબળો સામે લડવાનું છે, પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિઓ, હું બહુ મોટો કોઈ અભ્યાસ ચિંતક નથી, પણ સામાન્ય બુદ્ધિથી કહું છું કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે। એકની સામે એના જેવું સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાળવવાના છે। બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ, એ સરકારનું કામ છે, સંરક્ષણ દળોનું કામ છે। અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખૂબી રીતે બધું ચાલી રહ્યું છે। તમે જુઓ નક્સલવાદ એ નાની વાત નથી। છત્તીસગઢ, મધ્યપ્રદેશ ને ઝારખંડ એ વિસ્તારો આદિવાસીઓમાં આ જ વાત છે કે આ આપણું પડાવી લીધું, આપણું લઈ લીધું, આપણું જ છે, કોઈ વીજળી નહીં આવવા દેવાની, કારખાનું નહીં નાખવા દેવાનું, રોડ નહીં બનવા દેવાનું। અને નક્સલવાદ એ ડાબેરીઓ, નક્સલવાદ એટલે ડાબેરીઓ, સામ્યવાદીઓ એ જુદા નથી। સામ્યવાદીઓ બધી બહુ હોશિયારીથી લડે છે। પશ્ચિમ બંગાળમાં 25 વર્ષ સામ્યવાદી રાજ સરકાર ચાલી, વિચારી લો તમે, 25 વર્ષ સુધી। અને વીપી સિંહના એવા બધાના સમયમાં તો સામ્યવાદીઓ ભારત સરકારના મંત્રી હતા, એક તો સ્પીકર બન્યા હતા સોમનાથ ચેટર્જી। એટલે આ બધું ઘણો ક્ષેત્રમાં લડવાનું છે। એમાં આપણે લડવા માટે બહુ નાના છીએ, પણ ભાવના ઊંચી છે, એટલે આપણું કડીનું કામ ઘણું ચાલે છે, ઘણું કરી।
નીતિન પટેલના નિવેદનને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.